તારીખ 16/1/2026 અને આજે અર્થશાસ્ત્રનું પેપર હતું, એનું આપણે સોલ્યુશન જોવાના છે. એટલે તમને પણ આ સોલ્યુશન કામ લાગશે જો તમારી પરીક્ષા બાકી હશે તો. ખૂબ અગત્યનું છે. વિભાગ એના 10 પ્રશ્નો આપણે જવાબ સહિત જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજી લેજો. તમને પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે. ખાસ કરીને સ્વાધ્યાયના જ પ્રશ્નો બધા પૂછાયેલા છે. આપણે જોઈએ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી, તો જવાબ આવશે રોબિન્સ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તો જવાબ આવશે કિંમત. વસ્તુની કિંમત ખૂબ ઓછી હોય તો ધનિક વર્ગ શું કરે? તો ધનિક વર્ગ જે વધારે એની માંગ કરે. કેવી માંગ કરે? વધારે. જે વસ્તુની કિંમત વધારે હોય, ત્યારે સોનું કે ચાંદીનો ભાવ વધારે હોય તો જે ધનિક વર્ગ છે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એને કેવી વધારે પ્રમાણમાં ખરીદે. કિંમતના ઘટાડા કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? તો જવાબ આવશે સંકોચન કહેવાય. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ કેવો રહે? હકારાત્મક, એટલે કે એને સ્થિર ખર્ચ કહેવાય. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? અલ્પ હસ્તક ઇજારા હોય એને. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો ભારતમાં માળખાગત બેરોજગારી જોવા મળે. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત નથી? જવાબ આવશે રેલવે. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1999. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો જવાબ આવશે સંરક્ષણ ખર્ચાઓ. અહીંયા 10 MCQ આપણને સ્વાધ્યાયમાંથી પૂછાયેલા છે. એટલે જો તમારી પરીક્ષા બાકી હોય તો સ્વાધ્યાયના MCQની તૈયારી કરી લેવાની. હવે વિભાગ બી ને જે સી છે એમાં કયા કયા પ્રશ્નો પૂછાય? આર્થિક પ્રવૃત્તિ, ખૂબ સરળ પ્રશ્ન. સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે? આ પણ ખૂબ સરળ પ્રશ્ન. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ? બધા સ્વાધ્યાયના પ્રશ્નો છે. જાહેર બાંધકામ કદાચ 1895 ચેક કરી લેજો. અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનું પૂરું નામ છે. વિભાગ સીની અંદર કુલ આપણને 8 પ્રશ્નો પૂછાય અને 5 લખવાના છે. અત્યારે 2 માર્ક્સનો 1 એટલે 10 માર્ક્સ છે. વસ્તુના પ્રકારો, માંગનો અર્થ અને તેને અસર કરતા ફક્ત પરિબળો માંગેલા છે. એટલે તમારે શું કરવાનું છે? કેટલા પ્રશ્નો પૂછાય અને કેટલા લખવાના એ ખાસ ધ્યાન આપવાનું છે. એટલે આપણે 8માંથી 5 લખવાના છે. તમે જોઈ શકો અહીંયા પુરવઠાના નિયમની ધારણા છે, સરેરાશ અસ્થિર ખર્ચ છે, પૂર્ણ હરીફાઈ અને ઇજારા તફાવતના 2 મુદ્દા છે, હોમ ચાર્જિસ છે, વિમૂડીકરણનો અર્થ અને ઉત્પાદન ઉપર આધારિત અને વપરાશ ઉપર રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે. ખૂબ સરળ છે. તમારે બધા જ પ્રશ્નો સ્વાધ્યાયના છે. ત્યાર પછી પ્રશ્નો 8 પૂછાય ડીમાં અને 5 લખવાના, 1ના 3 માર્ક્સ એટલે 15 માર્ક્સનો વિભાગ થવાનો છે. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો ખૂબ અગત્યનો સવાલ. અને આ સવાલની અંદર ડી હોય કે ઈ હોય, બંનેમાં તમને કેસ સ્ટડીવાળો પ્રશ્ન એટલે કે આકૃતિવાળા પ્રશ્નો તમને પૂછાય. અહીંયા પણ એક છે. ઇજારત હરીફાઈના લક્ષણો તમારી જો પરીક્ષા બાકી હોય તો કરી જ લેજો. સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી, 3 મુદ્દા માંગેલા. વૈશ્વિકીકરણ તમારે કરી જ લેવાનું, આવવાનું જ છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ. ત્યાર પછી ઈની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય અને 3માંથી આપણે 2 લખવાના, 1ના 5 ગુણ એટલે 10 માર્ક્સ. એક તમને કેસ સ્ટડી પૂછાશે, એટલે કે આ રીતના તમારે સવાલો પૂછાશે અને એ સવાલના જવાબ તમારે આપવાના રહેશે. આ તમને નવનીતમાં જોવા નહીં મળે. તમારા સરે તમને સમજાવેલો છે, તમારા ટીચરે તમને સમજાવેલો છે, એ પ્રમાણે તમારે લખવાનું. બજારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. આ સવાલ આપણે નવનીતમાં જોવા મળશે. અલિપ્ત અર્થતંત્ર, આ પણ આપણને સવાલ નવનીતમાં જોવા મળશે. એટલે 3માંથી આપણે કેટલા લખવાના છે? 3માંથી 2 લખવાના છે. વિભાગ એ હોય, બી હોય, સી હોય કે ડી હોય, પણ એ ને બી એ તમારે ખાસ જોઈ લેવાના, જેથી કરીને મુશ્કેલી એમાં નથી. એમાં 15માંથી આપણા કેટલા મિનિમમ 13થી 14 માર્ક્સ આવી જવા જોઈએ, તો આપણને મુશ્કેલી ન થાય. ત્યાર પછી સી, ડી અને ઈ છે આપણે વધારે માર્ક્સ એમાં લાવી શકીએ. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.